આજે સીએસકે વર્સિસ એસઆરએચ વચ્ચે કરો અથવા મરુની મેચ રમાવાની છે। સીએસકે અને એસઆરએચ આ સિઝનમાં અત્યાર સુધી કુલ 8 મેચ રમ્યા છે, જેમાંથી ફક્ત 2માં જ જીત મેળવી શક્યા છે। આવી સ્થિતિમાં બંને ટીમો માટે પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ચૂકી છે। સીએસકે અને એસઆરએચની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે અને આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું સીએસકે અને એસઆરએચની ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર આવી શકે છે। જો આજે સીએસકે અથવા એસઆરએચમાંથી કોઈ એક ટીમ હારી જાય છે તો પછી તે ટીમનું શું થશે? આઈપીએલ 2025માં સીએસકે અને એસઆરએચની ટીમ માટે આ 9મો મુકાબલો હશે। જે પણ ટીમ આજે મેચ હારી જશે તેના માટે પ્લેઓફના માર્ગ બંધ થઈ જશે, કારણ કે ત્યારબાદ બંને ટીમો પાસે ફક્ત 5 મેચ બાકી રહેશે। આવી સ્થિતિમાં આજની મેચમાં હારી જનાર ટીમ ઈચ્છતા હોવા છતાં પણ 16 પોઈન્ટ નહીં લાવી શકે, જે પ્લેઓફમાં પહોંચવા માટે જરૂરી છે, કારણ કે આગળની બધી મેચોમાં તેને ફક્ત જીત જ નથી મેળવવાની, પરંતુ તેના રન રેટમાં પણ ઘણો સુધારો કરવો પડશે। જો આજે મેચમાં કોઈ ટીમ જીત મેળવી લે છે તો તેને સીધા 6 પોઈન્ટ મળશે। આ રીતે બાકી રહેલી 5 મેચોમાં જો ટીમ જીત મેળવી લે છે તો તેના પાસે 16 પોઈન્ટ સુધી પહોંચવાનો એક મોકો રહેશે, પરંતુ તેના માટે તમામ મેચોમાં જીત હાંસલ કરવી જરૂરી રહેશે, કારણ કે સીએસકે અને એસઆરએચમાંથી જે પણ ટીમ આજે મેચ હારે છે તેના માટે આઈપીએલ 2025 ફક્ત એક ઔપચારિકતા બની જશે।